ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો પરી અને ક્રિશુ બંને જણ ઉઠી ગયા અને ઉઠતાની સાથે જ એ લોકોએ પતંગ ઘરમાં જ ચગાવવા માંડી અને મેં કહ્યું કે ફટાફટ નહીં લો, આપણે બહાર જવું છે। તો એ બે નાવા બેઠા ત્યાં સુધી મેં ફટાફટ સુખડી બનાવી અને બંનેને તૈયાર કરીને જેકેટ પહેર્યા। મેં ક્રિશુ બહુ બીમાર હતો એટલે માનતા માની હતી કે ક્રિશુને સારું થાય તો હું સુખડી ધરાઈ જઈશ। તો ક્રિશુને 2 દિવસમાં સારું પણ થઈ ગયું એટલે હું મારી માનતા પૂરી કરવા માટે મંદિરે જાઉં છું। તો હું ક્રિશુ અને પરી ત્રણે જણ નીકળી ગયા મંદિરે જવા માટે। તો અમે લોકો આવી ગયા વલાસણ મંદિરે। તો મંદિરે આવ્યા તો આજે પૂનમ હતી, પૂનમને લીધે થોડી ઘણી ભીડ દેખાતી હતી, એટલે કે રવિવાર તો સૌથી વધુ ભીડ હોય છે। પછી અમે લોકો મંદિરમાં ગયા, મંદિરમાં જઈને સુખડી બનાવી હતી, એ સુખડીનો પ્રસાદ ધરાઈ અને પછી અમે લોકોએ માતાજીના આશીર્વાદ લીધા અને મેં મારી માનતા પૂરી કરી અને ત્યાંથી અમે લોકોએ મંદિરની પ્રદક્ષિણા કરી। પ્રદક્ષિણા કર્યા પછી થોડી વાર ત્યાં બેઠા, સુખડીનો પ્રસાદ ખાધો। પછી ઘરે આવીને મેં ખાવાનું બનાવ્યું। તો ખાવામાં આજે વઘારેલી ખીચડી બનાવી હતી ને એની સાથે પોપકોર્ન આપ્યા હતા અને મને ભૂખ લાગી તો મેં બાજરીના અને બેસનના પૂડા બનાવીને એની અંદર મેં ગાજર અને બીટ છીણીને નાખ્યું હતું, લીલા મરચાં અને લીલું લસણ પણ નાખ્યું હતું। પછી મેં પણ નાસ્તો કરી લીધો। બપોર થોડો કંટાળો આવતો હતો એટલે હું છોકરાઓને લઈને નીચે બાગમાં આવતી રહી। તો છોકરાઓ ત્યાં પતંગ ચગાવતા હતા અને હું બેઠી હતી અને પરીએ જે દોરો મેં આપ્યો તે દોરાનો પિલ્લો બનાવ્યો હતો, તે પિલ્લો એને છોડીને લાકડીની અંદર દોરો પરોવતી હતી। એ પછી એ લોકોએ પકડી રમી અને ક્રિશુ આ બાજુ પતંગ ચગાવતો હતો, પણ વારે વારે બધાના પગમાં દોરો ભરાઈ જતો હતો અને બૂમો પાડી રહ્યો હતો કે મારી પગમાં દોરો ભરાય છે, તમે લોકો આગળ ચાલતા રહો। પછી જો મિત્રો, ક્રિશુ એની જાતે જ ઉડાવવાની કોશિશ કરી અને એને થોડી આવડી પણ ગઈ અને એને તો ખૂબ મજા કરી। પછી એનો ભાઈબંધ હતો, એ ભાઈબંધ કે લાય હું તારો ફિરકો પકડું છું ને તો પતંગ ચગાય। એવી રીતે સાંજ પડી કે સાંજે અમારે જવાનું હતું ડીમાર્ટમાં થોડી ઘણી ખરીદી કરવાની। તો થોડી ઘણી ખરીદીની જગ્યાએ 2 ઠેલા ભરાઈ ગયા અને પછી એ લોકોએ આઈસ્ક્રીમ ખાધો। પછી અમે ઘરે આવી ગયા। ઘરે આવીને અમારા લોકો જમવાનું બાકી હતું તો અમે લોકોએ જમી લીધું। ને મિત્રો, અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો। તો તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ અમને અવશ્ય જણાવજો। આવજો।